બારોબાર નતા નીકળ્યા કોક મોટર વાળે એવી ઠોકી કે એની વાત ન પૂછો 3-4 ગોથા કે ખવડાવી દીધા અરે ઓલી મોટરસાયકલ તા હાજી નથ રહી ઈ તા જે મોટરસાયકલ જોવે ને અમારી બધા એમ જ કહે કે આમાં જી હોય ઈ માણા બસે નહીં પણ મારી માએ છે ને રોટલો બહુ દીધો બધાઈને મારી માં એને મોઢે વખાણ નહીં કરે કે મેં દીધો આવ્યો કે કીશું કે માં કે મારું નીતિન નું એક્સિડન્ટ થયું દાદા મારે તો પગેથી આવ ધૂળ નીકળી ગઈ મિત્રો આમ એની વાત ન પૂછો મને ક્યાં હક જ ન થાય ઉડરીને એટલા પડ્યા ને કે ફોન ક્યાંય નતો જોડતો ઊભા થયા ને પછી મને તો જેવું કે કઈ ભાને નથી ઊભું થવાની મને ત્યાં મોટર રેમી જાહે આ ફોન ની ક્લિયરિટી કેવાય કામ કેવાય કીશું એ હે તો એને પેટમાં દુખે આ મિત્રો ઠોઠ મારીને એ પછી ઉડરીને અમારી ગાડી શેટી વહી ગઈ એટલે હું નીતિન થી મોઢા ઘર વહી ગઈ ઉડરીને પછી નીતિન બે સીતારામ જય શ્રી કૃષ્ણ દાયરો બધોય મજામાં વાગ્યા અટાણે હાથ નાખડી જો ઉઠીને એક સાય મૂકી કૃષ્ણ આગળ ઉઠી કોગરો કરીને આવી નીતિન હજી હૂતો ને ફૂલગર દોવે ભીહું કાલે તમને બધાને ખબર જ છે કે મારા બે છોકરાનું જુનાગઢમાં એક્સિડન્ટ થયું અહીંથી બિસાડા ગયા હતી ઠીકના હરખમાં ગયા ને એને ને આવતા તા બિસાડા હરખમાં જતા જુનાગઢની બારોબાર નીકળ્યા નતા પૂરેપૂરા ને હાવ હરખમાં તા હારામાં હારા જ હતા ને એમ ઠીક હતા હરખમાં નવો ફોન લીધો ને કેદી ના કેતા કે ફોન લેવા જાય પોરબંદર જાઉં તો પોરબંદર એક મૂંઘો પડતો કે કાં જાણી કઈ ખબર નથી પછી જુનાગઢ ગયા ને હજી તા બારોબાર નતા નીકળ્યા કોક મોટર વાળે એવી ઠોકી કે એની વાત ન પૂછો 3-4 ગોથા કે ખવડાવી દીધા અરે ઓલી મોટરસાયકલ તા હાજી નથ રહી જુનાગઢ શોરૂમમાં નથી મૂકી ને જે મોટર વાળા એ લગાડી દીધું ને એના કઈ જાણીતા હોય કે હગાવી મારું રામ જાણે વાત કરતા હતા કે અહીંયા મૂકી શોરૂમમાં કા કૃષ્ણ ને બિસાડી જાકડી લાકડીને ટેકે શું કેવાય લાકડીને ટેકે ગઈ હતી અહીં કોગરો કરી આવી લાકડીને ટેકે અટાણે તા આવી ને કાલે હાંજે આવ્યા ને તો બહુ હોજો હતો પગમાં એ કુતિયાણા સુધી પડ્યા તો એ કુતિયાણા સુધી મોટરસાયકલ હાંકતા આવ્યા એક ઠાક ઠોક કરાવ્યું છે ત્યાં થોડું હેન્ડલ આખું કેસ કે બેવડું ભરી ગયું હતું ને પછી બ્રેક થાય કે ફેલ હતી તો ધીરે અહીં કુતિયાણા પુગાડી દીધી શોરૂમમાં મૂકીને અમારા ફૂઈનો નિલેશ ગયો હતો ને તે કુતિયાણા સુધી 4 વ્હીલ લઈને તેડી આવ્યો હાઈ જતા પગનો હાવ દડો હતો ને અટાણી જો પાછું નીતિનને દવાખાને લઈ ગયા ને આને કઈ ખબર ન મળે કે મને લાગ્યું પછી એટલે પાટલુંગનો પાંચસો ઉસો કર્યો તે ખબર પડી કે મારો પગ હોજી ગયો પછી મેં કીધું બેન તું એ દવાખાને જઈ આવી હતો હવે આમાં કેમ નો શું કહેવાય હવે જે થયો હોય જવા દો તમે અટાણે કઈ લાંબી ટોકી કરાય નહીં અટાણામાં બરાબર ને મને તો ફોન આવ્યો કે કીશું કે માં કે મારું નીતિનનું એક્સિડન્ટ થયું દાદા મારે તો પગેથી આવ ધૂળ નીકળી ગઈ મિત્રો આમ એની વાત ન પૂછો મને ક્યાં હક જ ન થાય ફૂલગર બકાલેવી આવી ગયા બે બિનભાઈ જુનાગઢ ને હું એકલી આમાં કોણ હિંમત દે કે બેન તમે હિંમતમાં રહ્યો કઈ ઓલું ઉપાધિ કરોમાં હું તો બધીને ફોન કર્યા હવે કીસું કર્યો કીસુને કર્યા કર હું તો એમ જ પૂછું કે નીતિનને કેમ છે પેલા તમે કીધું તમને ક્યાંય માથામાં નથી લાગ્યું ને તો કે ના માથામાં નથી લાગ્યું કોઈને માથામાં 2 માંથી એકમાં નથી લાગ્યું એમ કે 2-3 ગોથા ખાધા ને એ ઉપર વાળે બસાવ્યા એમ કે ને કહેવત છે ને કે ભાઈ ઉપર વાળાનો ડર રાખજો એટલે આ ઉપર વાળામાં છે ને તાકાત બહુ ઝાઝી છે હો આપણે એમ કહીએ કે એમાં ન તાકાત બહુ ઝાઝી તાકાત છે બાકી તો કોઈના ધર્મની માડા આવ્યા હોય બાકી આપણાથી ન દેવાય તો કઈ નહીં પણ એક આંગળી સીંધવામાં પણ મોટામાં મોટું પુણ્ય છે જો આ લાંબો ટાટીઓ કરીને બેઠી આ નવા ફોનમાં વિડીયો હું ઉતારું હટાણે જા લાગ્યું અટાણે તો હા દડો થઈ ગયો તો અટાણે ની હાજે પગ ધ્રુજે જો આ લાકડી રાખી પાસે
હવે નીતિનની હું હાલત હોય ને એ કઈ ખબર નથી. જય માતાજી, હર હર મહાદેવ બધાઈને. તો કાલ મેં તમને બહેનો ત્યાં સુધી કન્ટિન્યુ બધું દેખાડ્યું, જોયું તમે કે કઈ રીતના બધું થયું. ને આ નવો ફોન મારા હાથમાં જ હતો એક્સિડન્ટ થયું તો અહીંયા. કારણ કે આપણે વિડીયો ઉતારવાનો ધંધો રહ્યો એટલે મારે વસારે વિડીયા ચાલુ છે. એટલે ફોન પોંચમાં મૂકું ને તો પછી મને જડે નહીં, એટલે ફોન મેં હાથમાં જ રાખ્યો હતો. પણ ઉલરીને એટલા પડ્યા ને કે ફોન ક્યાંય નહોતો જડતો. ઊભા થયા ને પછી મને તો જોવું કે કઈ ભાને નથી ઊભું થવાની. મને ત્યાં મોટેરે ઠોઠ મારી ને એ પછી ઉલરીને અમારી ગાડી શેટી વહી ગઈ. એટલે હું નીતિન થી મોઢા ઘર વહી ગઈ ઉલરીને. પછી નીતિન બે પડ્યા. પછી નીતિન તાયો તામાં ઊભો થઈ ગયો. ઊભો થઈને મને ઊભી કરવા આવ્યો. હું તો બેભાન થઈ ગઈ હતી, મને કઈ ભાન હતી નહીં. મને ઊભી કરી ને અહીંયા તો બિચારો પોતે ન્યા પડી ગયો હેઠો. હેઠો ન્યા પડી ગયો. પછી મેં એને ઊભો કર્યો. તો આખા પગ ધ્રુજવા માંડ્યો. એનું કારણ કે અમને બેને ડાબો પગ જ છે, મારે જો આ ડાબો પગ જ છે. ડાબા પગમાં જે ઓલી ગાડીનો મોરો હોય ને એ બેને ડાબા પગમાં હીકીને બમ્ફર માર્યું અહીંયા. એટલે મારે હેઠું કઈ નથી લાગ્યું, એટલું ગાડીના બમ્ફર લાગ્યા બેને આ ડાબા પગમાં. એટલે કે મોરો આવી ગયો બેના પગમાં. પછી ઘડીક બેઠા, થોડીક ધડ કરી તો તમને બધું દેખાડ્યું મેં. ગમે એ થાય, ગમે એવું લાગે, વિડીયો બંધ નહીં રાખવાનો. તમને બધાને વિડીયામાં કન્ટિન્યુ દેખાડવાનું કે હું થયું હું નથી થયું. પછી કાલે સાંજે આવ્યા આ બધા મેની ઘોડા માંથી માર રેખા ફૂઈના ફોન આવે કે કિસ્સું અહીંયા આવતી રે. પણ મેં કીધું મારી માર પોવા બે એમાં મેની ઘોડા વાટ જોવે. અમારા બે બેન ભાઈ માથે ઈને ઉગે ને આજ મેં ત્રીજું કોઈ છે નહીં અમારે. ને બે મરી જાય તો આનું બે નું શું થાય? કઈ ન થાય. હા, ઈ ત્યાં જે મોટરસાયકલ જોવે ને અમારી બધા એમાં જ કહે કે આમાં જી હોય ઈ માણા બસે નહીં. પણ મારી માએ છે ને રોટલો બહુ દીધો બધાઈને. મારી મા એને મોઢે વખાણ નહીં કરે કે મેં દીધો. અમને ખબર છે મારી માએ રોટલો બહુ દીધો બધાઈને. ઈ અમને આડો આવી ગયો. બાકી અટાણા અમે નો હોત. બધા ઈ જ કહે કે આ મોટરસાયકલ આવી ઓલી થઈ ગઈ, તમારા માણા થોડા હાજા રહીએ. મારા પાસે હતું કે નતું ને તો મેં કોઈ દી કોઈને ના નત પાડી. ત્યાં ત્યાં કહું કે એક તો આખી સ્ટોરી એક દી કે હું હાજી થઈ જાઉં પછી તમને કે અમારી પરિસ્થિતિ કેવી હતી ને અટાણે અમારી પરિસ્થિતિ કેવી આવી ગઈ. બરોબર ને કાલે સાંજે આવ્યા ને પછી હું નાયા ધોયા ને બેઠા. પછી મને તો છે ને 1-1.5 વાગ્યા સુધી મને નીંદર નહોતી આવી. હું રાતે 1 વાગે નાવા ગઈ. દવા નથી લીધી. મારી દવા નીતિને દવા લીધી હતી. એને લઈ ગયા હતા દવાખાને ડ્રેસિંગ માંથી. એને દુખાવો નતો થતો, હુઈ ગયો ટેસ્ટ થી. મને તો દવાખાને નો લઈ ગયા. આ પાટલું નો પાંચસો ઉસો કર્યો હતો. નીતિન કઈ ન આવડે એવડો દડો હતો મારે. પાછું અટાણે છે ને સવારના પોરમાં શું થાય, આખી સાઈડ સોલાઈ ગઈ. મારી આખી સાઈડ સોલાઈ ગઈ. અટાણે તણાય હા બધું ને જે આ ગોઠણમાં લાગ્યું ને ઈ મારાથી હલાતું નથી. લાકડીને ટેકે હાલું. કાલે હાંજ ની ટાઈમ જ હાલું. ઈ તો હારું થઈ જાય. બીજું શું કરું? આપડે શું કહેવાય, આપડે નસીબમાં પીડા માંડી હોય તો ભોગવવી પડે ને. એવી ઘાત આવી ગઈ આપડી માથે. એવા ટાણે ઘાત હોય એટલે થાય જ. હાલો તો અટાણે વાગ્યા હાંજના 4:30-5 જેવું થયું ને છે ને ઉતી હતી. હું તો બપોર હુઈ ગઈ હતી ખાઈ પીને. બસ આગળી ઉઠીને બેઠા હતા. બુધો કાકો ને મંજુ કાકી નાસ્તા સમજી લ્યો. આખો દી વાવડ કાઢવા વાળા ચાલુ જ રહ્યા. ધીરા બધા ને છે ને આપણે પગમાં હજી બહુ જોઈએ એવી જમાવટ નથી. ઓજો નથી ઉતરતો. ગરમ પાટો વાયરો જઈ લ્યો પગમાં. જોઈએ એમ કઈ સારું છે નહીં. મેં છે ને ફોન લીધો ન હોય પણ ફોનમાં કામ વાંધો હોય જોઈએ ક્લિયરિટી વાળો વિડીયો નથી ઉતરતો. એટલે તમે બધા જોતા જ કે નવા ફોનમાં શૂટિંગ કરે તો એ કારા મયજીમાં. હું એટલી કારી ને તો એટલી કારી હું જોઈ લ્યો. લઈ જ રહેશે ને તમારી. એટલે માણા ન કે પેટ ન ઠરે મોબાઈલમાં. અમારું પેટ નથી થઈ રહ્યું મોબાઈલમાં. શું કરવું? બીજું કર્યું હવે નવા જૂનું કરી નાખ્યું. પાસે મોબાઈલની 45,000 નો મોબાઈલ લીધો તો કઈ ઠેકાણા વગરનો છે હજી. ઠૈરાની મોબાઈલમાં કોઈ દી અમે તો ઘરમાં જઈ લ્યો પૂરીઓ બનાવવા. એકલી કરે સવારની કામ બધું. હેરખો છે મોબાઈલમાં. ચાલુ રાખ તું બોલવાનું. આ બારીયું કઈક છે ને જો બંધ કરી દેવાય તો સારું દેખાય. હાવ કારું મય જેવું આવે બધું આમાં. એમાં પેરમાં હેઠી એવા મહિલા રાખે. હા હેઠી મૂકી દે બધું અવાજ આવી.
હા હારું લ્યો. જો હવાની એમાં એની વાત જવા દ્યો, એટલી તાણી પડે કે વાત ન પૂછો. જા કૃષ્ણને પગ દુખે, નીતિન ગયો તો પાછો કુટિયાણે, ને આગળી લોટ બાંધ્યો. એક વાવડ કાઢવા આવ્યા જ રાખે, બધા એક વાવડ કાઢવા આવ્યા જ રાખે. એટલે પછી હવે કોઈને સા પાણી, હજી આ પૂર્યું જો એક ગોયણું છે, હજી સેલું સેલું વણાઈ જાય ને તો પછી તરી લો. હજી મારે છે ને બનાવવા લાડવા, ને આજ છે રાંધણ સટ, ને કાલ છે હાયતમ સૈતરી હાયતમ. અમે આ હાયતમ પાડી તીખી પૂરી અને લાડવા. હવે મારે એકલી છે ક્યાંય મારે ફુગાય એમ નતા કરતા, મને ઘરવાળા થેપલા બહુ વાલા. ન્યાલ કર્યા. ઈતા કહું કે મને તો ઘરવાળા થેપલા, બીજું કઈ ને પૂરીયું બગડી જાય, એક બે દી થાય ને તો પૂરીયુંમાં તરત જ હા આવવા માંડે. થેપલા તમારે 10 દી નો બગડે, થેપલા ઘડીકમાં ઘરવાળા. એ હવારે મારા જીવાન સાન થેપલું ખાવા થાય. ઈતા બનાવી લાડવા એટલે વાંધો ને. હારું હાલ તો સેલું સેલું છે ને વણી લઉં હો. હાલો પૂરીયું વણાઈ ગયું ને પૂરીયું વણી ને સુલે તેલ મૂકી અને થોડી થોડી ગઈ ને તે ભેહું બદલાઈ આવી. હજી પાડ્યું ને પાડો ને વાસળી ને ગાયું ને એવું બધા બાકી છે, પણ અમારે છે ને તેલ આવી ગયું. હવે મોડા મોડા ને કૃષ્ણા જો ઓલી બાજુ ગઈ, મેં કીધું જરીક કસરત કર, તારો હગો મેં કીધું લોહી જામી જાહે ને એક ઠેકાણે બેઠી રહી. તો જો મારે તેલ આવી ગયું, મારે તરવી પૂર્યું. તો કૃષ્ણ આવે લંગડી લંગડી, મેં કીધું હાલ તારો હગો લોહી જામી જાહે. આ ફોન ની ક્લિયરિટી કેવાય, કામ કેવાય કીશું એ હે તો એને પેટમાં દુખે. આ મિત્રો અમને જરી કોમેન્ટ કરીને કીજો તા, મને તો જરાય પસંદ નતા ફોન. ખબર નઈ આ ફોન એવો છે તે હોજા લાગે. ના ના સીતા ખરી, ના ના કુટીમાં છે બેટા. આ કુટી જો હામી દેખાય, જોયું આ કુટી હામી દેખાય, આમાં હોજો છે. ત્યાં નસ સડી ગઈ છે. માથામાં લાગ્યું, હવે ખબર પડ્યા ને. ખરેટો ખરેટો. જો કોક નો ફોન આવી ગયો વાવડ કાઢવા વાળા, જાતા બેટા ધીરે ધીરે. જો ફૂલગરે પણ વેલા આવી ગયા. હવે ભીહું દોવાની હોય ને, નીતિન તા બેહી ન થકતો. હાલો તો કેનો ફોન હતો? કપિલ. કીશું એમ કે આ ફોન માં કે બહુ સોખું ન આવતું એ કે, તો તમે છે ને જરૂરથી કોમેન્ટ કરીને કીજો ને. આ ફોન અમારો ના બીજો ઘરમાં પડ્યો, એ ફોન માં ઠાવકું આવતું એમ. હારું હાલો તો મારે તેલ આવી ગયું. હા કામ મોરા બોલને. હે બોલો ઓલે કામ કરે લાકડી ટેકે આલી તો ચારો મસ્ત. હે આ ખુરશી પાસે બેસી જા. હાલો મિત્રો, ઘરનો ઘીનો પાક આવી ગયો અને પૂરીયું વણી, પૂરીયું તરી ને ગુડી વાળી નથી. પીંડિયા વાર્યા ને ઘરનો ઘીનો પાક આવી ગયો. હવે આપણે હુમી દઈ તો બે હાંચું રાખ્યું. નકર આમાં ક્યાંક અટાણે કૃષ્ણા ને બિનભાઈ તા બેઠા, ત્યાં હું એ બેહી પાછી ભેરી જાઉં હો. ધીરી ધીરી હાલો મારા ભેગા તમે બધા. હાલો આવી મારો ફોન જરા કઈ છે લંગડી આલુતી. હા વાંધો નહીં. હા હજી તો જો સુલા ઠારી હું વ્યારા કરી હું. હવે સુલો ઠારી ને મિત્રો નહીં બતાડું તમને. એમાં શું છે કે હું એકલી છે આમાં કામ કરવા વાળી, તો કીસો થોડોક થોડોક મને ટેકો દે કેવામાં વિડીયો ઉતારવામાં. કાર્યો સમસવામાં અમારે ઘરવાળા લાડવા હે ને વધારે ભાવે બધાને. જ્યારે તો મારે ગોઠણ સળગાવી નાખું ને આન કરે ક્યાંક નિરાયતી હો. ઈતા કહું સારું હાલો તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરી દીજો, શેર કરી દીજો. ચેનલમાં ન હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. આવજો બધાય, મળ્યું પાછા કાલ નવા વિડીયામાં.